નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગણેશ ચોથની વાર્તા સાંભળીશું। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ ગણેશ ચોથની વાર્તા। ભાદરવા મહિનાની સુદ ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી તરીકે ઓળખાય છે, જેને આપણે ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખીએ છીએ। આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવવી, ફૂલ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવા, ગણપતિજીનું પૂજન કરવું। નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે, તેથી લાડુ બનાવી ધરાવવાના, પછીથી પૂજન કરવાનું। વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એકટાણું કરવાનું, આખો દિવસ ભજન અને કીર્તનમાં પસાર કરવાનો। ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમના દિવસે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોડું ભોજન લેવું, બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી, તેમજ અન્નદાન અને વસ્ત્રદાન કરવું। ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને માતા પાર્વતીજીના પુત્ર છે, તેમજ કાર્તિક સ્વામીના ભાઈ છે। ઉંદર તેમનું વાહન છે, રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલા છે। કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિજી મહારાજની પહેલી પૂજા કરવી પડે છે। રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે, એવા આ ગણપતિ મહારાજ સર્વદેવોમાં આ એક જ એવા દેવ છે કે જે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે। એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા, એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્રએ ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ। આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા, પરંતુ ગણપતિજી મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા। તો પેલા ચંદ્રએ ફરીથી મશ્કરી કરી અને હસવા લાગ્યા અને બોલ્યા, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ઠચુક જાઓ છો તો ક્યારે કૈલાસ ઉપર પહોંચશો? લ્યો કોઈ ઝડપી વાહન આપો। ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા। ટીખળે ચઢેલા ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયા હોવાથી વાણી કડવી વગ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યા, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી, તે શું મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણેશજીની આંખો તો લાલ ચોળ થઈ ગઈ। એમને થયું, હવે હદ થાય છે, આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં ચકેલો છે, હવે તેને શિક્ષા કરવી જ પડશે। આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે, પણ યાદ રાખ કે મારો તને શાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામું નહીં જોવે, અને કદાચ કોઈ જોઈ જશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે। શાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો। તેને થયું, અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો। અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં। તે કાંપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય છે તો જુએ તો ગણપતિજી તો ક્યારના આગળ નીકળી ગયા હતા। ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો, પણ હવે થાય શું? ચંદ્રને એવી ભોંઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો, અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ। દેવો પણ ગભરાઈ ગયા। તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શાપનું નિવારણ બતાવો। ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શાપ છે, માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં, માટે આપ સર્વે ગણપતિજી પાસે જાઓ। વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું। તો સાંભળો, તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે, અને આ વ્રતની વિધિ આ પ્રમાણે છે। સૌપ્રથમ ગણેશજીની સોનાની મૂર્તિ બનાવવી, જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની, અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી। પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા સોગડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની, પછી તેનું પૂજન કરવાનું, લાડુનું નૈવેદ્ય ધરાવવાનું, પછી વાસ્તે ગાસ્તે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની, એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું। આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે। ગણપતિ મહારાજ
તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના પર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માગી. ત્યારે ગણેશજીએ એના ઉપર કૃપા કરી કહ્યું, હે ચંદ્ર, તું મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે, પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર રહે નહીં. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા આજે અમને બધાને ફળજો. બોલો ગણપતિ મહારાજની જય.